જગત નું ઝેર પીધું. પ્રશ્ન, શંકર થવા માટે શું કરવું જોઈએ? જગત ના ફાધર મધર છોકરા બોકરા આજુબાજુના લોકો ઝેર આપી જાય પોઈઝન, એ આનંદ પૂર્વક પીવું અને આશીર્વાદ આપવો, તારે શંકર થવાય. એવું અમે પીને શંકર થયા છીએ. ત્રિશૂળ એટલે કરી આલીશું, તમને દર્શન કરાવડાવીશું. પછી બીજો પ્રશ્ન શું છે? આપ મોક્ષદાન ની વિધિ કરો છો તે શું છે, તેનું પરિણામ શું છે? મોક્ષદાન એનું પરિણામમાં આપણે અહીંથી અજ્ઞાન મુક્તિ પેલી થાય. અજ્ઞાન મુક્તિ. અત્યારે નામ શું આપનું? રામ શક્તિ. હા, રામ શક્તિ. હવે તમે ખરેખર રામ શક્તિ છો? હા, એટલે એ અજ્ઞાન છે. હું રામ શક્તિ છું, આ છોકરાના ફાધર થવું, આ બાઈનો ધણી થવું, આ બધી રોંગ બિલીફો છે. ત્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. એટલે અમે આ બધું ફેક્ચર કરી આપીને રાઈટ બિલીફ બેસાડી આપીએ એટલે જ્ઞાન ઉત્પન્ન થાય. અને જ્ઞાન ઉત્પન્ન થાય એટલે અજ્ઞાન મુક્તિ થાય. અજ્ઞાન મુક્તિ થાય એટલે સંસારનો દુઃખ અડે નહીં, આપણને નિર્લેપ રહેવાય અને સંસાર ચાલ્યા કરે. સંસારમાં વ્યવહાર બધું થાય, સંસારમાં ધંધો રોજગાર બધું થાય, પણ નિર્લેપ રહેવાય. બીજું વાક્યનો થઈ ગયો તમે પ્રશ્નનો ખુલાસો? બીજો કે છે, શું કે છે? માનવી નો ગરીબ પૈસાદાર ત્યાં જન્મ થાય છે, ક્યાં કારણે? માનવી નો જન્મ કોઈ ગરીબ ત્યાં થાય, પૈસાદાર થાય, શા કારણે? એ પુણ્ય ને પાપ ના આધીન. માણસ મરી જાય છે, માણસો મરે છે કે પુણ્ય પાપ એનું સાથે મિલ જાય છે. તો પુણ્ય ના આધારે છે તે પૈસા મળે અને પાપ ના આધારે પૈસા જતા રહે. પાપ ના આધારે દુઃખ પડે. પછી માનવ ભાવ સાર્થક કરવા શું કરવું જોઈએ? સાર્થક કરવા જેને સાર્થક કર્યું હોય ત્યાં આગળ આપણે જઈને બેસીએ એની જોડે એટલે આપણે સાર્થક થઈ જાય. જેને જીવન સાર્થક કર્યું હોય, આપણને એમ લાગે ખાતરી કે અમે સાર્થક કરેલું જીવન છે, ત્યાં જઈને આપણે બેસીએ તો આપણે સાર્થક થઈ જાય. અને જેના લોકો દુઃખમાં જ પડ્યા છે એની જોડે બેસીએ તો આપણે બધું દુઃખ ઉભું થાય, વાતાવરણ ઉભું થાય ને. પછી અમારા કુટુંબ ને મનની અને આત્માની કાયમની શાંતિ કેમ થઈ શકે? એ કાયમની શાંતિ અમે કરી આપીશું. અહીંયા આપણે આ વખતે કરી આપીશું. ગુરુવારે બોલાવીએ, ગુરુવારે જ્ઞાન પૂજા બોલાવો. હા, એ ગુરુવારે જ્ઞાન છોકરા બે છોકરા બોલાવજો. શરીર છોડે છે, આત્મા શરીર છોડે છે ત્યારે એ યોની બધી આવે છે. એ કઈ યોની પસંદ કરે ને પુરુષ ને પુરુષ કેમ થાય છે ને સ્ત્રી કેમ પુરુષ ના થતી, પુરુષ કેમ સ્ત્રી ના થાય? જીવ મરે છે ત્યારે પોતાની યોની પસંદ કરી લે છે કે તો જે યોની પસંદ કરે છે, કોઈ સ્ત્રી થાય છે, કોઈ પુરુષ થાય છે, કોઈ ક્યાં જાય છે, કોઈ ક્યાં જાય છે, એ કેમ કે એ યોની પસંદ કરી લે છે? પોતાની યોની પોતે પસંદ કરી લે છે? પોતે પસંદ કરતો નથી, પોતે એના કારણો છે. એના સેવા કોઈ ગધેડો થવાનું પસંદ કરે જ નહીં. આપણે કઈક સાર ગધેડો થવાનો છે ના, પણ ગધેડો થાય એવા કારણો એવે એટલે એનું કાર્ય રૂપે ગધેડું થઈ જાય. આ સમજો ને, કારણો જેવા કેવે આમ તો ગધેડું કોઈ થાય જ ને. દેવ લોકો જ થવું છે, લોકોને દેવ જ થવું છે. ગધેડ બધેડ થાય ને, કૂતરો ગધેડા બધા થાય ને, પણ એના કારણો છે એટલે કાર્ય થઈ જાય. એટલે એવું એવા કામો કરે એટલે કર્મ જેના કર્મ આપણે કોઈ ભણવા ઘરમાંથી બહાર કાઢવું હોય તો દુઃખ થાય છે. એટલે આ શરીર જયારે આત્મા શરીર છોડે છે તેમને દુઃખ થાય છે કે શું ક્યાં ઉભો રહે છે, ક્યાં જાય છે, કોણ લેવા હોય છે. આત્મા જયારે જીવ જયારે દેહ છોડે છે ત્યારે કેટલું દુઃખ થાય છે. તો એ દુઃખ થાય છે એને કે ક્યાં જવું છે, શું થાય એનું તે ભાન થતું નથી કઈ.
એને કોણ લેવા આવે છે, કોણ લેવા આવે છે, એનું શું થાય છે, એને કોણ લેવા આવે છે, એનું શું થાય છે? આપડા લોકો કે છે કે જમરાજ લેવા આવે છે, યમરાજ જમરા કે છે ને લોકો બધા જમરા કે છે. અને પાછા લોકો શું કે છે, જમરાના દોત મોટા મોટા દેખાડ્યા ને એનું બિહામનું સ્વરૂપ દેખાડ્યું. લોક ભડકી મર્યું છે કે આ જમરા છે તે આવે છે, માણસને લઈ જાય છે. અને કૂતરા રડે તારે કે છે કે જમરા આયા, કૂતરો રડે પણ ખોટું ભાઈ બેસાડી દીધા છે આ લોકોએ. શું થયું છે? જમરા નામનું જનાવર હિન્દુસ્તાનમાં નથી. આ વાત જ ખોટી છે. તાર શું છે? નિયમરાજ છે. શું છે? નિયમરાજ હતું, તેના જમરા થઈ ગયા. શું થયું? નિયમરાજ નો મતો છે કઈ? નિયમરાજ એટલે કાયદેસર, કાયદેસર. એટલે યમરાજ નામનું કોઈ છે નહીં. આ ખોટી ભડકો બગાડી આ જીવાત્મા જાય છે કે આ શરીર દેહ છોડે છે, શરીર દેહ જીવ જે છોડે છે, દેહ છોડે છે, પછી જાય છે ક્યાં? એ યોનિમાં જ પકડે છે. તરત જ યોનિમાં. મતલબ કે બે પ્રકારના જીવ. બ્રહ્માંડમાં ફરે છે કે યોની પર? એ બ્રહ્માંડમાં ફરે છે કે યોની પકડે છે? ના, યોની પકડે. અને બ્રહ્માંડમાં ફરનારા 1-2% હોય. 1-2% યોની પ્રાપ્ત થાય નહીં, બધાને નહીં. બધાને તો યોની જ પ્રાપ્ત થાય. 1-2% બહુ બહુ દુષ્ટ હોય ત્યારે 1-2 ને યોની પ્રાપ્ત ના થાય. એટલે આ શરીર વગર ભટકવું પડે. એને પ્રેત યોની કહેવાય છે. પ્રેત યોની. આ શરીર ના હોય, સ્થૂળ બોડી ના હોય. એટલે સ્થૂળ બોડી ના હોય એટલે કાર્ય સી રીતે કરે? ત્યાં કોકનામાં પેસી જઈને કાર્ય કરવું પડે. કોકનામાં ઘૂસી જઈને અંદર કાર્ય ખાવું હોય તો કોકનામાં ઘૂસી જવું પડે. પાણી પીવું હોય તો ઘૂસી જવું પડે. એનો ભૂખ તરસ બધું લાગે. આ બોડી નહીં હોવા છતાં ભૂખ તરસ સહન ના થાય એટલે કોકનામ પેસી જાય. પછી શું કે છે? પુણાત્મા અને પાપાત્મા કેવી રીતે એનું વિશ્લેષણ કેવી રીતે કરવાનું? પુણ્યાત્મા અને પાપાત્માનું વિશ્લેષણ કેવી રીતે કરવાનું? હા, આ માણસ ભાઈ સ્વર્ગમાં જશે, આ માણસ નરકમાં આ જાય, માણસ સ્વર્ગમાં જશે, દેવલોકમાં જશે કે આ માણસ નરકમાં જશે, એનું વ્યાખ્યા શું કેવી હતી? એ એના આજે બે માણસો બંગલાઓમાં રહે છે. બંગલાઓમાં રહે છે. બંને તો ગાડીઓ છે, બધું સગવડ છે. પણ એકના વિચારો છે તે કેમ કરીને અણહક નું લઈ લઉં, કેમ કરીને ભેળું કરી લઉં, આખો દાડો એને વિચાર ભેળું કરવાના વિચાર આવે છે. અને બીજાના વિચાર એમ કરે આવે છે કે લાવો ભગવાનના ભક્તિ કરીએ, લાવો દર્શન કરીએ, લોકોને હેલ્પ કરીએ. તો પેલા ઊંચી ગતિનો છે, આ નીચી ગતિનો છે. બે પોતે પોતાની ગતિઓ જ કરી રહ્યા છે. પેલો પાછળતા બાંધે છે, અણહક નું લેવાનું, એ બધું જે ભાંગડો છે તે પાછળતા. એટલે પશુ યોનીમાં જવાની તૈયારી કરે છે. પેલો મનુષ્ય યોનીમાં આવવાની તૈયારી કરે છે. અગર તો દેવગતિમાં પણ જાય, દેવગતિમાં જાય. પછી હિન્દુસ્તાનનું ભાવિ શું? આ વર્ષે હિન્દુસ્તાન માટે ઘણું ખરાબ છે. લોકોના ગતિમાં શું થાય છે? આવે વખતે માનવીને શું કર્તવ્ય હોવું ઘટે? આવે વખતે આવો ખરાબ કાળ છે, જયારે હિન્દુસ્તાનમાં દુઃખો જ છે વધારે છે, લોકોને બહુ જ સહન કરવું પડે છે. તો એ કે માનવીનું કર્તવ્ય શું? માનવીએ શું કરવું ઘટે? માનવીએ ઓબ્લાઇઝિંગ નેચર રાખીને ઓબ્લાઇઝ કરવું, પોતાનો ધંધો કરવાનો ઓબ્લાઇઝ કરવું, બને એટલું એઝ ફાર એઝ પોસિબલ ઓબ્લાઇઝ કરવું. પૈસાથી ના થાય તો એક ધક્કો ખાઈને કે બુદ્ધિ વાપરીને પણ ઓબ્લાઇઝ કરવું. એટલું જ કામ કરવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. અને હિન્દુસ્તાન શું થશે આ લોકોએ લખ્યું છે.